બહુપદી ચેપ્ટરનો 3 માર્કનો દાખલો જેના અવયવ આપેલા હોય એટલે કે શૂન્ય આપેલા હોય, પહેલું શૂન્ય 3 પ્લસ વર્ગમૂળમાં 5 અને બીજું શૂન્ય 3 માઇનસ વર્ગમૂળમાં 5, તો તેવી દ્વિઘાત બહુપદી બનાવો. હવે જો પહેલું શૂન્ય આલ્ફા ઇક્વલ ટુ 3 પ્લસ અંડર રૂટ 5 અને બીટા ઇક્વલ ટુ 3 માઇનસ અંડર રૂટ 5, તો આપણે સૌથી પહેલાં આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો કરીએ. 3 પ્લસ વર્ગમૂળમાં 5 અને 3 માઇનસ વર્ગમૂળમાં 5, વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 કટ થાય, 3 ને 3 6, એટલે કે શૂન્યનો સરવાળો કેટલો આવ્યો? 6. આના પછી શૂન્યનો ગુણાકાર કરું, આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 3 પ્લસ અંડર રૂટ 5 અને 3 માઇનસ અંડર રૂટ 5, એ ઓછા બી એ વત્તા બી સૂત્ર લાગુ પડે તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે 3નો વર્ગ અને વર્ગમૂળમાં 5નો વર્ગ, 3નો વર્ગ 9, વર્ગમૂળ અને વર્ગ કટ થાય એટલે કે 5, 9માંથી 5 જાય તો 4. આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યનો ગુણાકાર કેટલો આવ્યો? 4. હવે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા 6 હોય અને ગુણાકાર 4 હોય તેવી દ્વિઘાત બહુપદી કે કાઉન્સમાં એક્સ સ્ક્વેર માઇનસ શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એક્સ અને અંતિમ પદ અચળ પદ શૂન્યનો ગુણાકાર. આ સૂત્રમાં કિંમત મૂકીએ તો એક્સનો વર્ગ માઇનસ શૂન્યનો સરવાળો 6x અને ગુણાકાર 4 કાઉન્સ પૂરો બરાબર 0. માગેલી દ્વિઘાત બહુપદી મળી ગઈ. જોઈ લો આખો દાખલો તમે એક વખત.